ધંભાઈ માટે આઈફોન લેવા જાય ને કરી કઈક આવા પ્રકારની પાર્ટી। મસ્ત મજાની સવાર થઈ ગઈ ને નીકળી ગયો તો ડીજે ના કામ માટે ઉના। ઘરે જતો હતો ને ત્યાં ધંભાઈ નો ફોન આવી ગયો કે જવાનું હતું આઈફોન લેવા। પછી તો હું સાંજના 4 વાગી જાય ધમોન કમો નીકળી જાય બબલું ખાતા ખાતા આઈફોન લેવા। વાળમાં 500 રૂપિયાનો ખર્ચ કર્યો છે એટલે કેવા લાગે જરા કોમેન્ટ કરી દેજો। ઘર ભેગું થાને ભાઈ। પછી તો રખડતા ભટકતા નીકળી ગયા સિમ્બર સાઈડ। હાથમાં લઈ લીધો વ્હાઈટ કલર નો આઈફોન 13। ધંભાઈ કે 13 નહીં 15 લેવાનો છે એમાં તો થઈ ગયો ભાઈ નો પોપટ। પછી તો આઈફોન મૂકી દીધો નીકળી ગયા ઘર સાઈડ। પછી તો હું ગાડીમાંથી આખું માણા બદલાવી નીકળી ગયા દેલવાડા સાઈડ। રૂપલો હારે હોય એટલે કાક ને કાકા ખોતરા શરૂ જ હોય। પછી તો નીકળી ગયા મફતની ચા પીવા। રસ્તામાં જતા તને થઈ ગયું કોબરા કેંગરે બાંધવાનું। અરે તમારી જાતના સાલા ખદડાવ। પછી તો હું દેલવાડા પૂગી જાય જવાનું તો દીવ આપે ચા પીવા। લોકેશન ઉપર પૂગી જાય ને 3 ઠપ કરી લીધી મફતની ચા। મફતની ચા હોય એટલે પીવાની ઓર મજા હો પણ। કબીર સિંહ મૂવી નો પોઝ આપીને ઠપ કરી નાખી એક બુલેટ પ્રૂફ સિગરેટ। जेल से भागा हुआ मुजरिम शराफत की किताब में मुझे खलनायक कहते हैं। પછી તો ત્રણે આવી જાય મસ્ત મજાની ફાલુદા પીવા। આ બીજું શું છે ભાઈ? બદામ છે। તમારો ટાઈમ શું રે ભાઈ? 10 થી સવારે કેટલા વાગે? 2 થી 10 રાજસ્થાનના પોપટ છે। ઓકે ઓકે। અમારી ફાલુદા મસ્ત મજાની રેડી થઈ ગઈ હતી। ફાલુદા એક નંબર હતી। તો આ બાજુ આવો તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં। પછી તો પાછું મન થઈ ગયું ચા પીવાનું ને આવી ગયા ચા પીવા। કેમ કે બધા વિના હાલે પણ આ ચા વિના અમને નો હાલે। આવા વિડીયો જોવા માટે લાઈક ને ફોલો કરતા આવજો। મળીએ છે નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધા જ ને જય શ્રી રામ।